કા કૌંસમાં તમારે લખવાનું છે ઉખાણા. બરાબર. સૌથી પહેલા તમે લખો શબ્દના અર્થ, શબ્દાર્થ. શબ્દાર્થ લખ્યું શબ્દાર્થ? ગર્લ્સ શબ્દાર્થ લખ્યા બેટા? હા. ઓકે, એમાં પેલો શબ્દ લખો. અહિયાંથી હું લખાવું છું બરાબર. મમ. પેલો શબ્દ લખો મમ. સામે બરાબર કરી અને અર્થ એનો જે છે ને એ આપણે ગુજરાતીમાં લખવાનો છે. બરાબર. શેમાં લખવાનો છે? ગુજરાતીમાં. જે રિપીટ શબ્દ થશે એ હું નહીં લખાવું, જે નવા નવા શબ્દો છે એ જ હું લખાવીશ. બરાબર. એક વાર મમ છે પછી નીચે પાછું મમ આવશે તો હું નહીં લખાવું, એટલે તમારે એ શબ્દનો અર્થ છે બરાબર એનો અર્થ સમજી લેવાનો છે. મમ એટલે મારું. મમ એટલે મારું. પછી બીજો શબ્દ છે કંઠ. બીજો શબ્દ અહીંયા આપેલો છે કંઠ. બરાબર દેખાય છે ને બેટા? કંઠ એટલે ગળું. જો દરેકે આ શબ્દના અર્થ લખવાના છે તો જ તમને ભાષાંતર આવશે, આવડશે. પ્રશ્નના જવાબ ને એ બધું બરાબર સમજાશે. બરાબર. કંઠ એટલે ગળું. અર્થ છે એ તમારે ગુજરાતીમાં લખવાના છે. બરાબર. લખાઈ ગયું બેટા? હા મિસ. ઓકે, એની પછીનો શબ્દ લખો નીલ. નીલહ. નીલહ એટલે ભૂરું. એટલે ભૂરું. બરાબર. એના પછીનો શબ્દ છે વર્ષા કાલે. વર્ષા કાલે એની સામે બરાબર કરીને ગુજરાતીમાં અર્થ લખવાનો છે વર્ષા ઋતુમાં. વર્ષા ઋતુમાં. લખી નાખ્યું બેટા? હા. ઓકે, એના પછીનો શબ્દ છે અહમ. અહમ. એટલે હું. અહમ એટલે હું. મિસ એટલે લખવાનું કે ખાલી હું? નહીં નહીં, હું તો તમને કઉ છું એનો અર્થ એટલે નથી લખવાનું, તમારે અહમ પછી બરાબર કરીને લખવાનું છે હું. શબ્દના અર્થ આપણે કેમ કરીએ? સંસ્કૃત એની સામે બરાબર કરીને એનું ગુજરાતી. પછીનો શબ્દ છે નૃત્યામી. નૃત્યામી પછી બરાબર કરીને લખું નૃત્ય કરું છું. નૃત્ય કરું છું. બરાબર. એના પછીનો શબ્દ છે પૂચ્છમ.
અહીંયા જો મેં લીટી કરતી જાઉં છું, એ શબ્દ તમારે લખતું જવાનું છે, બરાબર. પૂછમ, પૂછમ નો અર્થ છે ને પૂંછડી થાય, પણ અહીંયા આપણે પૂંછડી નથી લેવાનું. આપણે અહીંયા લખવાનું છે પૂછમ એટલે પીછા. પૂછમ એટલે પીછા. બરાબર. એના પછીનો શબ્દ છે અતીવ. એના પછીનું એના પછીનો શબ્દ છે અતીવ. એટલે ખૂબ જ. અતીવ એટલે ખૂબ જ. પછીનો શબ્દ છે સુંદરમ. સુંદરમ એટલે સુંદર. સુંદરમ એટલે સુંદર. પછીનો અર્થ છે કહો. અહમ તો આપણે ઉપર આવી ગયું, બરાબર, એટલે એ શબ્દ બીજી વાર આપણે રિપીટ નહીં કરીએ. પછીનો શબ્દ છે કહ એટલે કોણ. કહો એટલે કોણ. ચલો, આટલા લખાઈ ગયા શબ્દના અર્થ બધાને. ગર્લ્સ, હા મિસ, લખાઈ ગયા. બધાને લખાઈ ગયા ને બેટા? ઓકે. એના પછી લખવાનું છે છાયામ. એના પછીનો શબ્દ લખો છાયામ એટલે છાંયો. છાયામ એટલે છાંયો. દદામી. દદામી એટલે આપું છું. દદામી એટલે આપું છું. પછીનો શબ્દ છે ફલમ. ફલમ એટલે ફળ. ફલમ એટલે ફળ. પછીનો શબ્દ છે પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. પુષ્પમ એટલે ફૂલ. એની પછીનો શબ્દ છે અપી. અપી એટલે પણ. અપી એટલે પણ. ચલો, આ જે શ્લોક, આ પહેલિકા છે, એમાં આટલા શબ્દો નવા છે. બાકીના અહમ ને દદામી ને કહ એ શબ્દો બધા આવી ગયા છે. બરાબર. આ શબ્દો લખાઈ ગયા છે બધા બેટા? હા ઓકે. મિસ, અપી એટલે પણ કે અપી એટલે પર્ણ? પણ. અપી એટલે પણ. એના પછીનું છે હિમાલયે. એની પછીનો શબ્દ છે હિમાલયે. હિમાલયે.
બરાબર સ્ક્રીન પર દેખાય છે ને બેટા? હા. ઓકે. હિમાલયે એટલે હિમાલયમાં. હિમાલયમાં. વસામી એટલે રહું છું. વસામી એટલે રહું છું. પછી અહિયાં લખેલું છે ગંગા. આ શબ્દ જે લખેલો છે ને એ છે ગંગા. એની સામે લખો ગંગા નદી. ગંગા નદીનું નામ છે બરાબર. કોઈ વ્યક્તિનું નામ પણ ગંગા હોઈ શકે, આ નદીનું નામ પણ હોઈ શકે. આ નદીનું નામ છે બરાબર. પછીનો શબ્દ છે ધારિયામી. ધારિયામી એટલે ધારણ કરું છું. ધારિયામી એટલે ધારણ કરું છું. બરાબર. ધારિયામી લખાઈ ગયું બેટા? ગર્લ્સ ધારિયામી એટલે ધારણ કરું છું. લખાઈ ગયું છે બેટા? હા. ઓકે. પછી અહીંયા છે ને પેલા નેત્રત્રયમ. ત્રયમ નેત્ર અથવા તો નેત્રત્રયમ અહીંયા સંધિ થયેલી છે બરાબર. આ જે શબ્દ છે ને આ જે શબ્દ છે ને ત્યાં નેત્રત્રયમ નેત્રત્રયમ ત્રણ આંખ. ત્રણ આંખ. ત્રયમ એટલે ત્રણ અને નેત્ર એટલે આંખ. બરાબર. આપણે જયારે શરીરના અંગોના નામ શીખ્યા એમાં જોઈ ગયા કે નેત્ર એટલે આંખ. ત્રયમ નેત્ર ત્રણ આંખ. પછીનો શબ્દ છે અસ્થિ. પછીનો શબ્દ છે અસ્થિ. એટલે છે. અસ્થિ એટલે છે. હમણાં હું આમાંથી છે ને દરેક ને ટીપ્પણ છે ને આ શબ્દના અર્થ લખાવ્યા ને ઈ બોલવાનું કહીશ એટલે ગમે ત્યાંથી ગમે એને. એટલે દરેકે ફરજિયાત આ શબ્દના અર્થ લખવાના છે. અને હોમવર્કમાં પણ હું આપવાની છું બરાબર. ચાલો લખાઈ ગયા? લખાઈ ગયા છે બેટા? હા મિસ. ઓકે. શબ્દ ન સમજાય તમારા માટે સંસ્કૃત નવો છે એટલે દરેક જે શબ્દ એવું લાગે અઘરો છે એ બધા અહિયાં તમને લખાવું છું બરાબર. પછી લખો ઉત્તરે. ઉત્તરે એટલે ઉત્તર દિશામાં. ઉત્તરે
એટલે ઉત્તર દિશામાં. પછી આ હિમાલય આપણે લખ્યો આના પહેલાના ઓલામાં, બરાબર. આ હિમાલય એટલે હિમાલય અને કાઉન્સમાં લખવાનું છે પર્વત. હિમાલય એટલે હિમાલય, કાઉન્સમાં તમારી સમજ માટે લખવાનું છે પર્વત. કૌંસ પૂરો. હિમાલય ને હિમાલય લખ્યું છે હિમાલય. તમારી બાજુમાં બે ટપકા છે. હિમાલય. બરાબર. કૌંસમાં તમારે લખવાનું છે પર્વત, એટલે તમને ખબર પડે કે આ પર્વત છે. એની પછીનો શબ્દ છે દક્ષિણ. એના પછીનો શબ્દ છે દક્ષિણ. એટલે દક્ષિણ દિશા. એટલે દક્ષિણ દિશા. દક્ષિણ દિશા. અને સાગર એટલે સાગર. સાગર નો અર્થ સાગર થશે, બરાબર. પછીનો આપણો શબ્દ છે ધ્વજ. ધ્વજ એમાં તમે ધ્વજ પણ લખી શકો છો અને ઝંડો પણ લખી શકો છો. ધ્વજ અને ઝંડો બંને ગુજરાતીમાં લખવાનું છે, બરાબર. અર્થ સંસ્કૃતના આપણે ગુજરાતીમાં જ લખીએ છીએ. દરેક ગર્લ્સને યાદ છે ને? હા મિસ. ઓકે. ધ્વજ. એટલે ધ્વજ અથવા ઝંડો, બરાબર. પછી અહીંયા આપેલું છે ત્રિવર્ણ. વર્ણ એટલે રંગ, ત્રિ એટલે ત્રણ. ત્રણ રંગ. ત્રિવર્ણ એટલે ત્રણ રંગનો. ત્રણ રંગનો. બરાબર. પછી જો તમને કહ આપેલું હતું, કહ એનો અર્થ પણ કોણ થાય? અને અહીંયા તમને આપેલું છે કા. કાનો પણ અર્થ થાય પણ. કા પછી બરાબર લખીને કરીને લખો કોણ. કોણ. બરાબર. ચાલો બધા શબ્દો લખાઈ ગયા બેટા? ગર્લ્સ. લખાઈ ગયા છે બેટા ગર્લ્સ? હા મિસ. કોઈ શબ્દ બાકી નથી રહેતો ને? ઓકે. ચલો એના પછીનું લખો. એના પછીનો શબ્દ લખો પુસ્તકાલયે. પુસ્તકાલયે. એનો અર્થ પુસ્તકાલય પણ તમે લખી શકો છો અને લાયબ્રેરી પણ લખી શકો છો, બરાબર. પુસ્તકાલય અથવા લાઈબ્રેરી બંને શબ્દ તમે
લખી શકો છો. એટલે બંને શબ્દ તમે લખો. પછી વસામી એનો શબ્દ તો આપણે આગળ લખી લીધો છે. બરાબર. પછી નો શબ્દ છે જ્ઞાનમ. જ્ઞાનમ એટલે જ્ઞાન. જ્ઞાનમ એટલે જ્ઞાન. પછીનો શબ્દ છે લોકમિત્રમ. ના પછી નો શબ્દ છે લોકમિત્રમ. એટલે લોકોનો મિત્ર. લોકોનો મિત્ર. અસ્મિ એની પછીનો શબ્દ છે અસ્મિ. એટલે છું. એની પછીનો શબ્દ છે અસ્મિ એટલે છું. લખાઈ ગયા શબ્દો બેટા. એની પછીનો શબ્દ છે કિમ. જો કહો એટલે કોણ, કા એટલે કોણ અને કિમ એટલે એનો અર્થ શું થાય. પણ અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે કોણ અથવા તો શું બંને તમે લખી લ્યો. એટલે જ્યારે જેવું વાક્ય હોય ઈ પ્રમાણે ઈ શબ્દનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર. કૌંસમાં લખજો શું અને કિમનો અર્થ લખો કોણ. બરાબર. દરેકને અર્થ લખાઈ ગયા છે બેટા. ગર્લ્સ ગર્લ્સ હા મિસ લખાઈ ગયું. બધાને. હા. હવે હું તમને આ સમજાવું છું બરાબર એટલે બધાનું ધ્યાન નહીં. મમ કંઠ નીલ. મમ એટલે મારું, કંઠ એટલે ગળું, નીલહ એટલે ભૂરું. મારું ગળું ભૂરું છે. બરાબર. વર્ષા કાલે અહમ નૃત્યામી. વર્ષા કાલે એટલે વર્ષા ઋતુમાં અહમ એટલે હું નૃત્યામી એટલે નૃત્ય કરું છું. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મમ પુચ્છમ મારા પીછા અતીવ એટલે ખૂબ જ સુંદરમ એટલે સુંદર છે. મારા પીછા ખૂબ જ સુંદર છે. અહમ કહ અહમ એટલે હું, કહ એટલે કોણ. હું કોણ ફરી વખત આખું બોલું છું. મારું ગળું ભૂરું છે. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મારા પીછા ખૂબ જ સુંદર છે. હું કોણ કોણ કેશે. શું દેખાય છે આના જવાબમાં શું આવશે. મોર. મોર આવશે. બરાબર. એ તો ગુજરાતીમાં અને સંસ્કૃતમાં આપણને અહીંયા આપેલું છે. સંસ્કૃતમાં જવાબ આપવો હોય તો આપણે શું બોલશું. સંસ્કૃતમાં શું જવાબ આવશે. હમ
સંસ્કૃતમાં શું લખશું મયુરને? મયુરહ. જવાબ તો બોલી ગઈ. શું લખશું? મયુરહ. બરાબર. સરસ. તો આ પેલું જે પહેલિકા છે એ તમને સમજાઈ ગઈ? આમાં કોઈ એવો શબ્દ છે કે જે તમને નથી સમજાણો? ફરી વખત આપણે એકવાર રિપીટ કરીએ છીએ. નહી મિસ. મારું ગળું ભૂરું છે. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મારા પીછા ખૂબ જ સુંદર છે. હું કોણ? તો મોર. અને કાઉન્સમાં આપણે સંસ્કૃત શબ્દ લખવાનો છે મયુરહ. બરાબર? ઓકે ચાલો બીજો છે. અહમ છાયામ દદામી. હું છાયો આપું છું. અહમ એટલે હું, છાયામ એટલે છાયો, દદામી એટલે આપું છું. હું છાયો આપું છું. અહમ ફલમ દદામી. હું ફલમ એટલે ફળ, દદામી એટલે આપું છું. હું ફળ આપું છું. બરાબર? અહમ પુષ્પમ અપી દદામી. અહમ એટલે હું, પુષ્પમ એટલે ફૂલ, અપી એટલે પણ, દદામી એટલે આપું છું. હું ફૂલ પણ આપું છું. અહમ કહ. હું કોણ? કોણ છે ઈ? ઝાડ. વેરી ગુડ. વૃક્ષ. સંસ્કૃતમાં આપણે લખવું હશે તો આપણે લખશું વૃક્ષ. બરાબર? હું છાયો આપું છું. હું ફળ આપું છું. હું ફૂલ પણ આપું છું. હું કોણ? તો કે ઝાડ અથવા તો વૃક્ષ. સમજાઈ ગયું આ બધાને? હા મિસ. ઓકે ચાલો એના પછીનું છે અહમ એટલે હું. હિમાલયે એટલે હિમાલયમાં. વસામી એટલે રહું છું. હું હિમાલયમાં રહું છું. અહમ એટલે હું. ગંગા ધાર્યામી. એટલે અહમ એટલે હું. ગંગા એટલે ગંગા નદીને. ધાર્યામી એટલે ધારણ કરું છું. હું ગંગા નદીને ધારણ કરું છું. મમ એટલે મારે. ત્રયમ નેત્ર. ત્રયમ એટલે ત્રણ અને નેત્ર એટલે આંખ. મારે ત્રણ આંખ. અસ્તિ એટલે છે. મારે ત્રણ આંખ છે. અહમ કહ. એટલે હું કોણ? કોણ આવશે? હમ. ઝાડ. નહી. કોણ આવશે જવાબમાં? વિચારો તો. મેં શું કહું? હા બોલો બેટા. આ બાજુમાં છે ને પિક્ચર ઈ. હા તો એનું નામ નથી ખબર? મિસ ભૂલાઈ ગયું. ભુલાઈ ગયું? મહાદેવ શંકર. વેરી ગુડ. મહાદેવ શંકર. હવે અહિયાં તમે જુઓ એની જે આ જટા છે ને એમાંથી આ નદી વહે છે. બરાબર? ઈ ગંગા નદી છે. પછી શંકર ભગવાનની બે આંખો છે પણ અહિયાં કપાળમાં પણ એક આંખ છે. જોઈ તમે? હમ જોઈ? હા મિસ પણ મિસ એ રિયલ છે કે પછી ના એવી રિયલ મૂર્તિમાં છે? એવું નથી ઈ રિયલ આંખ છે. આપણે જેમ બે આંખો હોય ને એવી જ રીતે અહિયાં શંકર ભગવાનને ત્રીજી આંખ છે. જયારે શંકર ભગવાન બહુ જ ગુસ્સામાં હોય કે બહુ જ ક્રોધમાં હોય ને ત્યારે તેની આ ત્રીજી આંખ છે ને ઈ ખુલે છે. અને એમાંથી ઈ ત્રીજી આંખ માંથી એવી અગ્નિ પ્રગટ થાય છે કે સામે જે કઈ હોય ને ઈ બળીને ભસ્મ થઈ જાય છે.
બરાબર એટલે આ શંકર કેમ ભગવાન છે. ત્રીજી આંખ માથા પાયે હોય હા આપડે પણ હોય પણ આપણને દેખાતી નથી. તમે જુઓ એકદમ છે ને તમે ધ્યાનમાં બેસો ને એવું કરો ને અને પછી અહિયાં કપાળે તમે જોવાની દ્રષ્ટિ તમે કરો ને તો ત્યાં તમને એક પીળા કલર નો પ્રકાશ જેવું દેખાય એક ઉર્જા દેખાય બરાબર તો ઈ આપડી ત્રીજી આંખ જ છે. પણ આપડે એમ કહીએ ને કે આ ભગવાન છે ઈશ્વર છે અલ્લાહ છે બરાબર અને પેલા જે સતયુગ હતો એટલે ત્યારે છે એ આ બધાને દેખાતી અને આ બધા ફિલિંગ કરી શકતા પણ અત્યારે આપણે જોઈએ છે કે દુનિયામાં મોટા ભાગનો માણસ છે ઈ અત્યાચાર કરે છે આતંકવાદી છે અથવા તો પાપ વધી રહ્યું છે દુનિયામાં બરાબર તો એના કારણે કળિયુગ ના કારણે એને આવું બધું દેખાતું નથી તો આ જે છે ને ઈ ભગવાન શંકર છે. શું છે ભગવાન શંકર અથવા તો મહાદેવ પણ કહી શકાય એને ગળામાં છે ને સર્પની માળા છે તમે જોઈ શકો છો ગળામાં સાપ છે એ વીંટળાયેલો છે. બરાબર એની પાછળ એક મોટી કથા છે. તમે જયારે અહિયાં આવશો ને ત્યારે એ કથા હું તમને કહીશ કે સમુદ્ર મંથન માંથી કેવી રીતે ઝેર અહીંયા સંભળાવો ને અહિયાં સંભળાવશું તો આપણો કોર્સ બાકી રહી જશે હે ને પછી આપડે એવું પ્લીઝ લાગશે ને થોડુંક તો એક બોલો લેક્ચર એવો રાખશું કે જયારે આની કથા હું સંભળાવીશ કે સમુદ્ર મંથન માંથી જો દરેક વ્યક્તિને સારી વસ્તુ ગમતી હોય બરાબર પણ ભગવાન શંકર એક એવા છે કે જે દુનિયામાં જે વ્યક્તિ વસ્તુ જેને ગમતી નથી ને ત્યાગ કરેલો છે ને ઈ વસ્તુ ભગવાન પોતે ધારણ કરેલી છે. એટલે એને દેવો ના દેવ મહાદેવ પણ આપણે કહીએ છીએ. બરાબર તો હા આમાં મિસ તમે જુઓ તો અર્ધચંદ્ર છે પછી સર્પ છે પછી આ ગંગા નદી છે તો આ બધું છે પછી બધા તમે જુઓ કે ચંદન ને તિલક લગાડે પણ શંકર ભગવાન છે ઈ ભસ્મ જે છે બરાબર આપણે જે અગરબત્તી ને ઈ બધું હોય એની પછી તમે અગરબત્તી કરીને એની જે ભસ્મ નીકળે છે એ બધી ભસ્મ ને ઈ શંકર ભગવાન ધારણ કરે છે એટલે શંકર ભગવાન છે એ દુનિયાની ત્યક્ત એટલે કે ત્યાગ કરેલી બધી વસ્તુ છે એને પોતાનામાં એનો સમાવેશ કરેલો છે. ઈ બધી વાર્તા છે એ આપડે જયારે એવો એક લેક્ચર હશે ને ત્યારે આપણે ગોઠવશું ને ત્યારે કરશું બરાબર હા અત્યારે આપણે સમજવા માટે લઈએ હું હિમાલયમાં વસું છું હું ગંગા નદી ધારણ કરું છું મારે 3 આંખો છે અહમ કહ એટલે કે હું કોણ તો શંકર ભગવાન અથવા તો મહાદેવ બરાબર હા મિસ એના પછીનું છે સેવન્થમાં આવી જાઓ ત્યારે તમે તો તમને ભૂલાય ન જાય કથા જ ન ભૂલાય ભૂલાય ને પણ અમને કહેવાનું ન ભૂલાય ન ભૂલાય તમારે યાદ રાખવાનું એ 7માં ક્યાં આપણું FA4 ની એક્ઝામ પૂરી થાય બરાબર અત્યારે આપણે એનો કોર્સ પૂરો કરવાની તૈયારી કરી કોર્સ પૂરો થઈ સાહેબ આપણે રિવિઝન કરતા કરતા એકવાર એવી વાર્તા કહી દેસું બરાબર ને હા હજી તો મિસ આપણી વાંધો પાસે નહી ઘણો અમે સમય છે. નથી કહેતા ના ના ચોક્કસ કહીશ હો બેટા આપડે તો 5માં કેટલી બધી વાર્તા નહોતી કીધી હે હા મિસ તો પછી નો શ્લોક તારે પહેલિકા છે લાવવાની ની બધી વાર્તા કીધી હતી હા મમ ઉત્તરે હિમાલય હ મારી ઉત્તરે હિમાલય છે મમ દક્ષિણે સાગર મારી દક્ષિણે સાગર છે મમ ધ્વજ ત્રિવર્ણ મારો ધ્વજ 3 રંગનો છે બરાબર અહમ કા હું કોણ ફરી ભારત વખત માતા વેરી ભારતીય ગુડ વેરી ગુડ જો અહિયાં આખું ભારત માતા નું ચિત્ર આપેલું છે અને આ દક્ષિણે સાગર આવેલો છે ઉત્તરે અહિયાં હિમાલય આવેલો છે બરાબર અને આખા ભારત દેશનું આપણને નકશામાં ભારત દેશ ભારત માતા દેખાયા છે અને ભારત માતા એમ કે છે કે મારો આ ધ્વજ છે 3 રંગનો છે તો આપણે તરત જ ચિત્ર જોઈને પણ આપણે ઓળખી શકીએ છીએ કે ભારત માતા પછીનું છે અહમ પુસ્તકાલય વસામી જો સૌથી વધારે સરસ અને આપણને સમજવા પડે
અને આમાંથી કેટલું બધું આપણને જ્ઞાન મળે એવી વસ્તુ વિશેની પહેલિકા છે. બરાબર કે અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં અથવા તો લાઈબ્રેરીમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, લોકમિત્રમ એટલે કે હું લોકોનો મિત્ર છું. જો આ પુસ્તક પોતાના વિશે કે છે ને ત્યારે અસ્મિ એટલે કે પોતે વ્યક્તિ કહે ત્યારે મેં આના પહેલામાં કરોમીમાં કીધું હતું કે વ્યક્તિ પોતાના વિશે કઈ કહે છે ત્યારે મી આવે પાછળ પ્રત્યે. બરાબર, તો અહમ લોકમિત્રમ અસ્મિ એટલે હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ? પુસ્તક. પુસ્તક. વેરી ગુડ. પુસ્તક. મીન્સ ખાલી મોટા બાળકોનો જ ફ્રેન્ડ હોય. સાચી વાત છે. હું લાઈબ્રેરીમાં રહું છું, હું જ્ઞાન આપું છું, લોકોનો મિત્ર છું. હું કોણ? તો કે પુસ્તક. ફરી એકવાર આપણે રિપીટ કરી કારણ કે નાખીએ ફટાફટ. નાના એટલે અમારી જેવાના જ ફ્રેન્ડ હોય, કારણ કે છે કે ને નાના બાળકો એમાં લખતા જાય ને હારો હાર ફાડતા જાય એટલે ફ્રેન્ડ નો કહેવાય. એવું નહી, ઈ દરેકની ફ્રેન્ડ જ હોય. જો આપણે ઘણી વખત ફ્રેન્ડ હોય ને એને આપણે કઈ કહી દેતા હોય તોય ફ્રેન્ડ તો આપણો ફ્રેન્ડ જ રહેવાનો છે. હે ને? જો મારું ગળું ભૂરું છે, વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું, મારા પીછા ખુબ જ સુંદર છે. હું કોણ? તો કે મોર મોર. અથવા મયુર. હું છાંયો આપું છું, હું ફળ આપું છું, હું ફૂલ પણ આપું છું. અહમ કિમ, કહો એટલે કે હું કોણ? તો આંબો, ઝાડ. કેરીનો ઝાડ. ઝાડ. ઝાડ, દરેક પ્રકારના ઝાડ. બરાબર. હું હિમાલયમાં રહું છું, હું ગંગા નદી ધારણ કરું છું, મારી 3 આંખો છે. હું કોણ? મહાદેવ શંકર. મહાદેવ શંકર. મારી ઉત્તરે હિમાલય છે, મારી દક્ષિણે સાગર છે, મારો ધ્વજ 3 રંગનો છે. હું કોણ? ભારત માતા. ભારત માતા. વેરી ગુડ. હું લાઈબ્રેરીમાં રહું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું. હું કોણ? પુસ્તક. 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 વેરી ગુડ. બરાબર. તો અહીંયા આપણે ચોથા પાઠના શબ્દના અર્થ લખ્યા અને આખો પાઠ સમજ્યો. આજના હોમવર્કમાં તમારે જે શબ્દના અર્થ મેં લખાવેલા છે એ એક શબ્દનો અર્થ 3 વખત લખવાનો છે. બરાબર, હા એટલે કે બધા શબ્દના અર્થ તમારે 3 વખત લખવાના છે. એટલે પાઠનું ભાષાંતર હા. પૂછાય તો પણ તમને સરસ રીતે આવડી જાય.